વક્તવ્ય ચાલુ થાય એના પહેલા શ્રોતાના પ્રશ્નો આવી જતા હતા. હવે શ્રોતાના પ્રશ્નોના આધારથી જ આખું વક્તવ્ય ચાલ્યું છે. બધી જ જગ્યાએ કોઈ પણ વક્તા પકડી લો ને કોઈ પણ શ્રોતા પકડી લો. અને અહીંયા પણ એ જ થયું છે. સુખદેવજી આવ્યા, પરીક્ષિત જોવે છે, લાલ કોમળ હાથ છે, કોમળ પગ છે. સુખદેવજીના પણ વર્ણનો કેવા દિવ્ય બતાવ્યા છે. હવે એ સુખદેવજી ઉભા છે અને અહીંયા પરીક્ષિત મહારાજે આ 6 પ્રશ્નો પૂછ્યા કે મને કૃષ્ણની ભક્તિ થઈ જાય એવી કૃષ્ણની લીલાઓ સંભળાવો. જો પરીક્ષિત મહારાજને બચાવવા વાળા કૃષ્ણ, પણ પરીક્ષિત મહારાજે કૃષ્ણને કોઈ દિવસ જોયા નહોતા, કૃષ્ણની કોઈ દિવસ લીલા નહોતી જોઈ. તો એ આતુરતા હતી કે મને બચાવ્યું છે વ્યક્તિ, એ વ્યક્તિ હશે કેવો. હે ને, અગર આપણે બહુ બીમાર છીએ, જરાક મોટા થઈ જઈએ એટલે આપણા માતા પિતા પાસેથી આપણે કથા શ્રવણ કરીએ. મમ્મી પપ્પા આપણને કહે કે ભાઈ તું કેટલો બીમાર હતો, તને જોન્ડિસ રહેતું, તને મલેરિયા રહેતો, અમે આમ પગપાળા ચાલતા અને આ હોસ્પિટલમાં આ ડોક્ટર હતો જેને તને બચાવી. એટલે અંદરથી એક એવું થાય કે જરા ડોક્ટરને મળીને તો આવ્યું. મને પણ પહેલા એવું થતું હો, ખરેખર. મારા પપ્પા પણ પાછળ બેઠા છે, એ પણ કદાચ 1 વર્ષ સુધી મને, કદાચ હું ખોટો હોઈશ, એનાથી ઓછું તો નહીં પણ એનાથી વધારે પાકું વગર ચપ્પલે ચાલ્યા છે મારા માટે કરીને. કારણ કે જ્યારે હું 6 મહિનાનો હતો ત્યારે બહુ મને તાવ રહેતો હતો, શરીર ઢીલું, શરીર નબળું. ડૉક્ટરને બતાવ્યું અને જ્યારે બધી જ વસ્તુ બતાવી ત્યારે ખબર પડી કે ભગવાનની દયાથી મારું હૃદય ઊંધી સાઈડ છે. બધાનું ક્યાં હોય? લેફ્ટ સાઈડ હોય અને મારું રાઈટ સાઈડ પર છે. તો બસ આ રાઈટ સાઈડ પર હતું એટલે કદાચ હવે ડૉક્ટર ખબર નહીં પડી હશે. તો ટૂંકમાં એક ડૉક્ટર હતા જેમને બહુ સારી ટ્રીટમેન્ટ આપી મને. તો જ્યારે મને ખ્યાલ છે હજી પણ એ છેલ્લું ચેકઅપ મારું 2000ની વર્ષમાં થયું હતું, 2000ની સાલમાં. એની પછી ભગવાનની દયાથી કોઈ ચેકઅપની જરૂર પડી નથી મને. તો એ 2000ની સાલની પહેલા અમુક સમય પર અમે મુંબઈ જઈએ, ગેટવે ઓફ ઇન્ડિયા જઈએ, પપ્પા ફરવા લઈ જાય, ત્યારે સાઉથ સાઈડમાં જ હતી એ હોસ્પિટલ. ત્યારે કહેતા મને કે ત્યાં હોસ્પિટલ છે, તારા ડૉક્ટરનું આ નામ છે, આમ છે ને તેમ છે. તો હજી પણ એ ડૉક્ટરની આકૃતિ મારા આંખમાં ફિક્સ નથી કે હા કેવા દેખાતા હતા, પણ હજી પણ ક્યાંક હૃદયમાં એના માટે થઈને માન છે મને. તો આ તો આપણે છીએ, તો પરીક્ષિત મહારાજને તો કૃષ્ણ માટે થઈને કેટલું માન હશે. તો એમનો એ પ્રશ્ન, પહેલો જ પ્રશ્ન કે મને કૃષ્ણની કથા સાંભળવી છે. કેમ? કારણ કે મને કૃષ્ણની લીલાઓનું વર્ણન તમે બતાવો, કૃષ્ણનો પ્રેમ કેવો હતો, કૃષ્ણનું ચરિત્ર કેવું હતું, તમે મને એ બતાવો. પછી બીજો પ્રશ્ન પૂછ્યો, જીવનમાં શું કરવું જોઈએ. આપણને બધાને આ વસ્તુની ખબર બહુ ઓછી પડે છે કે આપણા જીવનનું લક્ષ્ય શું છે, हमारे जीवन का लक्ष्य क्या होना चाहिए. આ વસ્તુ પરીક્ષિતજી મહારાજે સુખદેવજીને પૂછી છે. કોનું શ્રવણ કરવું, કોનું ભજન કરવું, કોનું જપ કરવું, કોના આધારે હું મારું જીવન આજે અમે બચ્યા છે, વધેલી અવધિ જે છે એ અવધિ કોના આધાર પર હું જીવું. અને છેલ્લે કીધું કે મારે ત્યાગ કરવા જેવું શું છે. આ સૌથી મોટો પ્રશ્ન હતો. આ परीक्षित जी महाराज की तैयारी, ये परीक्षित जी की तैयारी थी कि हाँ अब मुझे यहाँ से ऊपर उठना है. हम ऊपर कब उठते हैं? देखिए, एक उदाहरण के तौर पे हम एक प्रयास करेंगे कि हम ऊपर कब उठते हैं. थोड़ी मस्ती वाली बात है पर ते छता पण समझा से आपकी. जब हम कोई मंदिर में या कोई ट्रस्ट में दान करते हैं, समझो कि 500 रुपया दान કર્યું એટલે આપણું નામ ક્યાં લખાશે? અહીંયા. 1000 વાળાનો, 5000 વાળાનો, 10,000 વાળાનો અને 10 લાખ વાળાનો. है ना? ये क्या है? જેટલા વધારે પૈસા આપે એટલો ઉપર ઉઠે એવું નથી. જેટલું વધારે ત્યાગ એ વ્યક્તિએ કર્યું ને એટલું ઊંચું નામ થાય છે. તો ये तो खाली एक उदाहरण है
समझने के लिए। पर जितने अवगुण જેટલી પણ ખરાબ ક્વોલિટીઝ છે આપણે જેટલું ત્યાગ કરતા રહેશું ને એટલું આપણું અંદરનું જે આ શક્તિ છે, જે તેજ છે, જે ઉર્જા છે ને હલકી થતી જશે, હલકી થતી જશે, હલકી થતી જશે। અને જે પ્રમાણે ગેસનો ફૂગો આપણે આમ છોડી દઈએ ને અને કેવી રીતના કોઈ પ્રયત્ન વગર ઊંચો જતો જ જાય, ઊંચો જતો જ જાય। જો હવે પરીક્ષિતજીને ખબર છે કે આ તૈયારી છે, હવે આ 7 દિવસમાં હું બધા મારા છોકરાઓને સંતાનને બોલાવીને આને 10 લાખ આપવું, આને ગાડી આપવું, આને બંગલો આપવું, આ શું છે? આ મોહ છે। એના કરતા ચૂપચાપ પેપરમાં લખી દેવાનું। હું તો કહું કદાચ આને 10 તોલા આપ્યું, કદાચ આને 10 તોલા આપ્યું, હવે બચ્યું છે 5, તો હવે આને 5 આપી દીધું તમને અને ઉપરના પૈસા પણ આપી દીધા, હે ને? એટલે આ પહેલા ભાઈ પર પાસે કેટલું રહ્યું? 10 તોલા, બીજા પાસે 10 તોલા, ત્રીજા પાસે 5 તોલા। હવે 25 વર્ષ પછી સોનાનો ભાવ વધશે એટલે ફાયદો કોને થશે? હે ને? ઓલો દુખી થશે કે યાર કદાચ મારા બાપે મને 10 આપી દીધો હોત તો આ શું થયું? ક્યાંક ને ક્યાંક એ દુઃખ તમે આપીને જાઓ છો। એના કરતા ચૂપચાપ એક જ વસ્તુ લખી લેવી, ભાઈ તમને જે ઈચ્છા હોય ને પ્રેમથી વેચીને લઈ લો, મારો આમાં કોઈ ફાળો નથી, બધા માટે પ્રોપર પ્રેમ જ છે મને। તને વધારે મળશે તોય મને આનંદ નહીં થાય, તને ઓછું મળશે તોય મને દુઃખ નહીં થાય। આ ત્યાગની ભાવના છે, છોડીને જાઓ। એના જ માટે કમાયું ને આટલું બધું, હવે એને જ આપવામાં તમે આમ કેલ્ક્યુલેશન કરવા બેસશો એટલે આ પરીક્ષિતજી મહારાજે બધી જ વસ્તુ ત્યાગ કરી દીધી છે અને અંતમાં એ જ પૂછ્યું છે કે મારે ત્યાગ કરવો છે તો હું શું કરી શકું? ત્યારે સુખદેવજી મહારાજે અહીંયાથી સાધન લીધા, બીજો સ્કંદ એનું નામ છે સાધન લીધા, અહીંયાથી ચાલુ કર્યું। હવે ભાગવતની જે ઓરિજિનલ રસ, ઓરિજિનલ જે કસ છે ને એ અહીંયાથી શરૂ થાય છે। તો અહીંયા સૌથી પહેલા સ્થૂળ ધ્યાન અને સૂક્ષ્મ ધ્યાન એનું રૂપ આપણે કઈ રીતે ઓળખી શકીએ, ઈશ્વરને ક્યાં ક્યાં જોઈ શકીએ, એ ભાવો અહીંયા આપણને બીજા સ્કંદમાં બતાવ્યું છે। સ્થૂળ ध्यान એટલે કે माता पिता में पर ईश्वर जो हो, गुरु में भी ईश्वर देखना, प्राणियों में भी ईश्वर देखना, वृक्ष इत्यादि में भी ईश्वर देखना, छोटी सी चींटी है उसमें भी ईश्वर देखना। आ શું છે? સ્થૂળ દ્રષ્ટિ આપણી, સ્થૂળ ધ્યાન। શરીર આવરણ કોઈ પણ હોય પણ એ આવરણના અંદર કોણ છુપાયેલો છે? આ દ્રષ્ટિ આપણી હોવી જોઈએ। જો આપણા ભગવાન આપણા શાસ્ત્રોમાં સંસ્કૃતિ કેટલી આપણી ઉત્તમ છે। અગર જો સાપને જોઈ જઈએ ને એટલે સાપ કદાચ જો ભક્તિ વાળો વ્યક્તિ હશે ને તો એ સાપને પછી જોશે, પણ સાપને જોઈને એને શંકર ભગવાનની યાદ આવી જશે। ઉંદર જોશે એટલે તરત જ ગણપતિને યાદ કરશે। આ શું છે? આ બધા દેવી દેવતાઓના જે વાહનો છે શું કરવા આપી દીધા છે? કોઈકનો ગધેડો છે, આપણે કોઈકની કે સિંહ છે, હાથી છે, બધાના અલગ અલગ વાહનો છે। કે ઈશ્વર પોતે શીખડાવે છે કે ભાઈ આ મારું વાહન છે, આમાં પણ ઈશ્વરનો વાસ છે। આ સ્થૂળ યોગ આપણો બનવો જોઈએ આપણા શરીરના અંદર। અને એના પછી કીધું કે સૂક્ષ્મ ધ્યાન। હવે સૂક્ષ્મ ध्यान એટલે जिसे हम देख ही नहीं सकते, उस जीव, उस तत्व, उस शक्ति का ध्यान करना है। આપણા અંદર આપણને બધાને જ ખબર છે કે આપણી શક્તિ છે અને એ શક્તિ છે એના માટે થઈને આપણે જીવીએ છીએ। તો શક્તિ કહાં હૈ? ક્યાં છે એ શક્તિ? ઓળખી છે? જાણવાનો પ્રયાસ કર્યો છે કોઈ દિવસ? તો એમ કહેવાય કે આપણા શરીરના મધ્ય ભાગમાં બ્રહ્મરંધ્રથી લઈને નીચે અહીંયા મૂલાધાર સુધી કેટલા 7 ચક્રો છે અને એનું નામ છે કુંડલિની શક્તિ। આ જ એક શક્તિ છે જે આપણા વિચારો ઉત્પન્ન કરે છે। આ જ એક શક્તિ છે જે આપણા પાસેથી કાર્યો કરાવડાવે છે। આપણું ચક્ર, આપણી શક્તિ અગર જો મૂલાધાર ચક્રમાં હશે ને તમને ખાવા પીવાનું મન થશે, આળસ કરવાનું મન થશે, ડીંગા મસ્તી કરવાનું મન થશે, કોઈ પણ સારું कार्य કરવાનું મન થશે નહીં। કભી भी कोई कुछ अच्छा सोचे, कुछ अच्छा खाए नहीं। सब व्यसन करो, फालतू बकवास करो, एक दूसरे को गाली दो। कब? यदि हमारी शक्ति मूलाधार चक्र में है। એથી ઉપર ચક્ર અગર વધશે, એથી ઉપરની અગર જો શક્તિ વધશે તો કંઈક સારું વિચારવાનું મન થશે, કોઈક બીજા માટે કંઈક સારું કરવાનું મન થશે, કંઈક ભોગ બીજાના માટે આપવાનું મન થશે।
આવી રીતના જેમ 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 તમે અહીંયા પહોંચશો ને એટલે અહીંયા પહોંચશો અને તમારી શક્તિ અહીંયા આવી જશે. હવે જે સમય પર તમારી શક્તિ અહીંયા આવે ને ત્યારે એમ ખ્યાલ આવે કે હા, હવે હું મારી સૂક્ષ્મ શક્તિને જોઈ શકું છું. આ ત્રીજું નેત્ર શંકર ભગવાને કઈ આપણને દેખાડવા માટે કે ખાલી ક્રોધને વ્યક્ત કરવા માટે નથી રાખ્યું. આપણા બધા પાસે પણ ત્રીજું નેત્ર છે, થર્ડ આઈ, જેને આપણે એમ કહીએ કે સિક્સ્થ સેન્સ, હે ને? કદાચ કંઈક અઘટિત ઘટવાનું હોય, કોઈ સાથે સારું થવાનું હોય, ખરાબ થવાનું હોય, તો આપણને પ્રાયર પહેલા જ ખબર પડી જાય છે. ક્યારે? તમારી જ્યારે આ આજ્ञा चक्र एकदम एक्टिव હોય ને तब, और जब हमारी शक्ति यहाँ पे पहुंच जाती है तब यदि हम चौपाटी में भी जाए और चौपाटी की रेत को भी देखें ना, उसमें भी हमें ईश्वर दिख सकता है. तब जब शक्ति हमारी यहाँ पे पहुंच जाए. અને અહીંયાથી અહીંયા પહોંચવામાં જરાય પછી વાર લાગે નહીં. કૃષ્ણ આવીને ચાંદલો કરી દેશે, જે રીતે ભીષ્મ પિતામહને કાલે કહ્યો ને એ રીતે. બસ આ મૂલાધારથી લઈને અહીંયા સુધી શક્તિ આવવા માટે થઈને ખૂબ પ્રયત્નો કરવો પડે છે. અને એ પ્રયત્ન કરવાના ચક્કરમાં સુખી થવાના ચક્કરમાં આપણે કેટલા દુઃખી થઈ જઈએ છીએ આપણને ખબર પડતી નથી. ત્યારે અહીંયા આ જ વસ્તુ, આ જ કથા સાંભળીને પરીક્ષિતજી મહારાજને હજી એક પ્રશ્ન ઉત્પન્ન થયો. અને એમને એ પ્રશ્ન અહીંયા સુખદેવજી મહારાજે કીધું કે ભાઈ, ત્રણ ગુણમાં લિપ્ત થયા પછી પણ जो भगवान कृष्ण तीनों गुणों के स्वामी है, बधी ज लीलाओं करी, प्रेम पण आप्यो, अमुक पर क्रोध करवानी जग्या पर क्रोध पण कर्यो, बधी ज वस्तु करी छे. तो बधी ज गुणों में लिप्त थया पछी पण आ त्रे त्रण गुणों ईश्वर पर कोई असर केम ना थयो? त्यारे अहींया आगळ पाछा सुखदेवजी घणी बधी वस्तु कहे छे कि नमो गुणधर्मिने ईश्वर ने संबोधन कर्યું છે. ईश्वर कौन है? नमो गुणधर्मिने, तीनों तीन गुणों के पति है. नमः शांताय એટલે કે આ સત્વ ગુણના પ્રતીક થયા. નમઃ ઘોરાય એટલે કે ભયંકર રૂપ, એ કૃષ્ણનું ભયંકર રૂપ પણ છે એટલે રજો ગુણના પ્રતીક થયા. અને પછી નમઃ મૂઢાય એટલે કે અજ્ઞાનીઓ, અને એ અજ્ઞાનીઓ એટલે કે તમો ગુણ. આ તમો ગુણના પણ આધિપત્ય કિસ પર है? કૃષ્ણનું એમના પર આ ત્રણેય ગુણો પર આધિપત્ય છે. હવે અહીંયાથી આપણે શું વસ્તુ શીખવાની છે? એ જ વસ્તુ શીખવાની છે. કદાચ આપણા સંતાનો છીએ, આપણા સંતાનો છે, આપણે સંતાનોને પ્રેમ કરીએ છીએ, તો એ સંતાનોના મોહમાં એટલું નથી આવી જવું, હે ને? કૃષ્ણના સંતાનો કેટલા હતા? નથી ખબર? પટરાણીઓ કેટલી હતી? હા, 8 પટરાણીઓ હતી ને. हर एक पत्नियों की 10-10 संतान थया छे. हाँ, आपने थोड़ी बोलाया था रांदल में. तो टूंक में आटलू मोटू साम्राज्य, फिर भी उस साम्राज्य के लिए कोई मोह नहीं. बस આપણે અહીંયાથી આ જ શીખવાનું છે. अगर गुस्सो करवो पड़े पण तो पण गुस्सो आपला पर हावी થઈ ના જવો જોઈએ. કોઈકને પ્રેમ કરીએ છે તો પણ પ્રેમ આપણા પર હાવી થઈ જવું જોઈએ નહીં. અને પછી પૂછ્યું કે સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે? સૃષ્ટિની ઉત્પત્તિ કરવાનું કારણ શું છે? સૃષ્ટિ ઉત્પન્ન થઈ કઈ રીતે? અને સૃષ્ટિ ઉત્પન્ન થઈ એના પછી ઈશ્વર આટલી મોટી સૃષ્ટિનું પાલન કરે છે કઈ રીતે? જોજો કેટલા બધા પ્રશ્નો છે અહીંયા, કેટલા બધા પ્રશ્નો અહીંયા આવે છે. और ये सभी प्रश्नों से यदि हमें उत्तर प्राप्त हो जाए, फिर बाद में करना क्या है? उस जवाब को, उस उत्तर को हमें याद रखना है. हाँ तो पालो भला मानस नहीं, क्या हमें आटला 80 વર્ષની ઉંમર થઈ કઈ યાદ રહેવાનું છે?
नहीं दे तो करना क्या है? भगवान नहीं याद रखो, कृष्ण को याद रखो। अंतिम समय पे कौन से लॉकर में कौन सा डॉक्यूमेंट रखा ये याद नहीं होगा ना, फिर भी चलेगा। જીભમાં એ શક્તિ છેલ્લા સમય પર નથી રહેવાની, હે ને? કેટલા બધા લોકો કહીને થાકી ગયા આજ બધી વસ્તુ કે લાગશે આપણને બધાને કે હર રોજ આ જ વસ્તુ સાંભળવાની, હર મહાન વ્યક્તિ આપણને આ જ બધી વસ્તુ સમજાવે છે, આ જ બધી વસ્તુ કહે છે, સમાજમાં કઈ બીજું છે જ નહીં। પણ ઘડી ઘડી વારંવાર કહેવાનો ભાવ જ એટલો છે, કહેવાની જરૂર કેમ પડે છે વારંવાર? अगर मृत्यु सालों से निरंतर रूप से चलता आ रहा है, कभी रुका है नहीं, है ना? ये एक ऐसी सच्चाई है, आ એવું સત્ય છે જે વર્ષોથી ચાલતું આવ્યું છે, આપણા માટે કાંઈ નવું નથી આમાં। તે છતાં પણ મૃત્યુ માટેની તૈયારી શું કરવી એ આપણને હજી સુધી ખબર પડી। હવે જે સમય પર પરીક્ષિતજી મહારાજે શુકદેવને આવા બધા પ્રશ્નો પૂછ્યા અને એમાં એક એવો પ્રશ્ન પૂછ્યો કે સૃષ્ટિ ઉત્પન્ન થઈ કઈ રીતે, ત્યારે શુકદેવજી મહારાજ તરત જ આપણને ક્યાં લઈ જાય છે? નારદ અને नारायण जो संवाद है आपने ત્યાં લઈ જાય છે। तब सुखदेव जी महाराज कहते हैं कि एक समय पर बस कुछ ऐसे ही प्रश्न एक समय पर नारद जी ने नारायण जी से किए थे। नारद ए ब्रह्मा थी कह્યું હતું, सॉरी કોને થી કહ્યું હતું? नारद जी ने ब्रह्मा से यह प्रश्न पूछे थे। तो कौन से प्रश्न पूछे थे? હવે પાછા પ્રશ્નો આવ્યા, जो काल थी प्रश्नों जो चाले छे। और अब फिर से और 9 प्रश्न ऐसे हैं जो नारद ने ब्रह्मा जी से पूछे। અને બધા જ પ્રશ્નો કે સૃષ્ટિ ઉત્પન્ન કરવાનું જ્ઞાન બ્રહ્માજીને કોને આપ્યું, સંસારનું લક્ષણ શું છે અને સંસાર કોના આધારે ટક્યો છે, 5 ભૂતોનો સંબંધ આ જીવ સાથે આ શરીર સાથે શું છે, पंचभूत जो है उस पंचभूत का इस शरीर से क्या लेना देना है, कौन सा ऐसा संबंध है। ભગવાનની નાભીથી કમળ કઈ રીતે ઉત્પન્ન થયું, કમળમાંથી બ્રહ્માજી કઈ રીતે ઉત્પન્ન થયા અને બ્રહ્માએ સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે કરી, એના પછી કલ્પ અને મહાકલ્પ એટલે શું, એની ગણતરીઓ તમે મને સમજાવો। કાલ એક જ છે, मानो છો? आप सब मानते हैं काल एक ही है, समय एक ही है। अब एक समय होने पर भी 3 कल्पनाएं क्यों? कौन सी कल्पना? भूत, वर्तमान और भविष्य। समय एक ज है, फिर भी एक समय की 3 कल्पना किस प्रकार से हो रही है? आवा બધા પ્રશ્નો પૂછ્યા, ક્યારે આપણા મગજમાં આવ્યા છે આવા પ્રશ્નો? फिर बाद में પૃથ્વીમાં, પાણીમાં, પથ્થરમાં, પર્વતોમાં, આકાશમાં, પાતાળમાં, નક્ષત્રોમાં, ગ્રહોની ઉપર આ જીવની ઉત્પત્તિ કોણ કરે છે? समझे? हर एक स्थान पर जल हो, वायु हो, अग्नि हो, पृथ्वी हो, आकाश हो, वृक्ष हो, पत्थर के बाहर हो, पत्थर के अंदर हो, इस पृथ्वी से परे आकाश में, नक्षत्र में, ग्रहों पर जीव की उत्पत्ति कौन कर रहा है? जीव को पोषित कौन कर रहा है? તમારા ઘર આંગણે કૂતરો આવ્યો હશે અને કદાચ 1 કલાક ઊભો હશે, તમારા પાસેથી અપેક્ષા હશે કે તમે એને કંઈક નાખો અને કંઈક ખવડાવો, અને સાહેબ તમે નહીં ખવડાવશો ને બીજી જ મિનિટે કોઈ બીજો વ્યક્તિ આવીને એને ખવડાવી દેશે। ईश्वर એને આપશે ને આપશે જ। માધ્યમ किसी को भी बनाएगा ईश्वर, ને કાંઈ જ નહીં હશે ને પોતે ઈશ્વર આમ પલમાં અવતાર લઈને આવીને કૂતરાને રોકી નાખીને ક્યાંક અંદર ધ્યાન દઈ દેશે। એટલે એવું કોઈ પણ સમય કરવું નહીં, એવું કોઈ પણ સમય વિચારવું નહીં કે ભાઈ મારા થકી આગળ ચાલે છે, ખોટી વસ્તુ। ચલાવવા વાળો કેટલું ચલાવે છે જેટલું આપણે વિચારી નથી શકતા, કેટલા લોકોનું પોષણ કરે છે જેટલું આપણે વિચારી નથી શકતા સાહેબ। કદાચ મહિનાનું આપણું બજેટ 30,000 હોય અને 5,000 પણ વધી જાય ને તો ઝઘડા થઈ જાય છે ઘરમાં, હે ને? આપણે ઈશ્વર પાસેથી કેટલું માંગીએ છીએ અને આવા કેટલું માંગવા વાળા કેટલાય પડ્યા હશે। ક્યારે ઓલાએ કીધું ભાઈ બસ ઓડીમાં જતું રહેશે આ બધું, નહીં હમણાં નથી મારા પાસે,
નહીં ભાઈ, તું લેતો જા, લેતો જા, લેતો જા. ક્યાંય કોઈનું પોષણ કરે છે તમે વિચારો તો ખરા. અગર જો આમાં લખ્યું છે નક્ષત્રો ઉપર, ગ્રહો ઉપર, એટલે વસ્તુથી એ પ્રમાણિત થાય છે કે ગ્રહો, અલગ અલગ ગ્રહો ઉપર પણ કોઈક તો જીવ વાસ કરતો હશે જ. કદાચ આપણે એને ગોતી નથી શકતા. चलो वो तो छोड़ो, ग्रहों की बात छोड़ी दीजिए, आपने पृथ्वी की बात करिए. पृथ्वी के ऊपर ये जो समंदर है, समंदर के अंदर कितने ऐसे जीव हैं जो अब तक હજી સુધી ગોતવામાં જ નથી આવ્યા. હજી ખબર જ નથી વૈજ્ઞાનિકો કે અંદર કેટલા જીવો અલગ અલગ પ્રકારના વસે છે. है ना? કેવા એવા જીવો, સાવ ટ્રાન્સપરન્ટ જીવો, બોનલેસ. જોયા છે એવા જીવો? ડિસ્કવરીઓ જોજો ક્યારે. कभी देखे ऐसे जीव पिक्चर में या कोई डिस्कवरी, नेशनल ज्योग्राफी वगैरह ऐसे चैनलों पर? ट्रांसपेरेंट, एकदम लचक वाले, મોઢું એ ના દેખાતું હોય, એની આંખ પણ ના દેખાતી હોય આપણને, તે છતાં એને એના આંખની સૃષ્ટિ દેખાય છે. જે જીવના અંદર પેટ જ નથી, કોઈ હાડકા જ નથી, કોઈ માંસ જ નથી, તે છતાં પણ એ જમે છે અને તે છતાં પણ એનું અન્ન પચે છે. કેટલી અકલ્પનીય વાત છે આ. આપણામાં સામર્થ્ય છે અને આ સામર્થ્ય ભગવાનમાં માત્ર કલ્પના શક્તિથી જ આ સામર્થ્ય ઈશ્વરમાં આવે છે. भगवान ने सोचा और हो गया, और हमने सोचा और क्या हो गया, हम पागल हो गए. કઈ ખબર જ નથી પડતી. વિચારે પછી પણ શું કરવું એ આપણને ખબર નથી પડતી. પછી આઠમો પ્રશ્ન પૂછ્યો કે બ્રહ્માંડનું માપ શું છે. વિચારો, ब्रह्मांड का व्यास, ब्रह्मांड का माप कितना है. और फिर नौवा प्रश्न, प्रलय समय માં બધા જ જીવો ક્યાં જતા રહે છે, અને પ્રલય પછી બધા જ જીવોનું પાછું નવું અવતાર કઈ રીતે થાય છે. તમે આ બધી જ વસ્તુઓ મને સમજાવો. વિચારો, હમણાં 7મા દિવસે સામે મૃત્યુ ઉભો છે અને આ પરીક્ષિતને કેવી વસ્તુઓ જાણે. ભગવાનની ઓળખાણ કરવી છે. કેમ કરવી છે ભગવાનની ઓળખાણ? આપણે અહીંયાથી શ્રીનાથજી જઈએ, દ્વારકા જઈએ, મથુરા જઈએ ફરવા માટે. ભગવાનની દયાથી પૈસો પણ છે અને ભગવાનની દયાથી થોડીક નાની બહુ ઓળખાણ પણ છે. હે ને? એટલે આપણે શું કરીએ? તરત જ હોટલમાં ફોન કરી દે, ભાઈ હું આ દિવસે આવવાની છું, મારા આ બે રૂમ બુક રાખજો. હે ને? કેમ? આપણે ત્યાં પહોંચીએ એના પહેલા આપણી વ્યવસ્થા પહોંચી જવી જોઈએ. આપણને કોઈ જાતનું દુઃખ થવું જોઈએ નહીં. કદાચ જો ફોન નહીં કરશો તો શું તમને ત્યાં રૂમ નહીં મળે? મળશે. બે ધક્કા ખાશો તો સસ્તી મળશે, કદાચ મોંઘી મળશે, તમારા અનુકૂળ નહીં હશે એવી મળશે, પણ રૂમ તો મળી જશે ને. હે ને? શ્રીનાથજી કહે હે ને? ક્યારે કોઈ દિવસ જોયું છે કે કોઈ યાત્રાળુ, કોઈ શ્રદ્ધાળુ આમ પોતાની બેગ લઈને રસ્તા પર સૂતો હોય? ફૂલ સીઝન હશે ને તો પણ રૂમો તો ક્યાંથી મળી જ જાય છે. 300 ની મળશે, 3000 ની મળશે, 30000 ની મળશે, પણ મળશે ખરી. પણ આપણે શું ઈચ્છીએ કે હું જાઉં ને એના પહેલા મારી વ્યવસ્થા ત્યાં પહોંચી જવી જોઈએ. કેમ? ઓળખાણ છે ભાઈ મારી. ઓળખાણ ક્યારે કામ લાગશે? બસ પરીક્ષિતને ખબર છે હું ક્યાં જવાનો છું. है ना? परीक्षित जी कहाँ जाने वाले हैं? ईश्वर के पास. तो ईश्वर के पास जाना है तो काइक तो ओळखाण होवी જોઈએ. यदि मैं ईश्वर को पहचानता ही नहीं तो ત્યાં આવીને શું બોલો આપણને ભેટશે, ગળે મળશે? ક્યારે ભાઈને નામ લીધું નથી, ચાલ હાલ આગળ વધ, બીજાને આવવા દે. તો બસ આ ઓળખવા માટેનો પ્રયાસ અહીંયા પરીક્ષિતજી કરે છે. અને ત્યારે જઈને બ્રહ્માજી નારદને કહે છે કે ભાઈ નારદ, તે આવા પ્રશ્નો પૂછ્યા પણ આ બધા જ પ્રશ્નોના ઉત્તર હજી સુધી મને મળ્યા નથી. બ્રહ્માંડનું માપ શું છે હજી સુધી મને ખબર નથી. એ બ્રહ્માંડનું માપ હું તમને કઈ રીતે વ્યક્ત કરી શકું? અને અગર જો બ્રહ્માંડ શું છે એ હું તમને સમજાવવા જઈશ ને તો પણ તમે કદાચ સમજશો નહીં. કારણ કે બ્રહ્માંડની ઉત્પત્તિ मैंने की है, यानी कि कौन? ब्रह्मा जी. और स्वयं ब्रह्मा ऐसा कहता है कि अब तक मैंने उत्पत्ति की है, फिर भी उस ब्रह्मांड का माप क्या है ये मुझे अब तक पता चला नहीं है. ત્યારે જઈને બ્રહ્મા
ब्रह्मा आखी विस्तार पूर्वक कथा की थी। तो कौन सी कथा की कि एक समय पर विष्णु जी के नाभि कमल से कमल उत्पन्न हुआ, कमल से मेरी उत्पत्ति हुई, और जब मेरी उत्पत्ति हुई तब चारों ओर मैंने दृष्टि गवाई और चारों ओर कुछ नहीं था, કાઈ જ નહોતું, અને ત્યાં માત્ર ને માત્ર બે અક્ષર, એક 16મો અક્ષર અને એક 21મો અક્ષર. આપણા બારાખડીનો 16મો અને 21મો એટલે ત અને પ. આ બે અક્ષરો મને સંભળાવ્યા ખાલી, ત પ ત પ. બસ આ સાંભળીને મને એક એવી અનુભૂતિ થઈ કે કોઈક એક એવી દિવ્ય ચેતન આત્મા તત્વ જે છે એ મને એક પ્રોત્સાહન આપે છે, મને એક ગાઈડન્સ આપવા માંગે છે કે ભાઈ તું તપ કર, તપ કર, તપ કર. તો આ બસ આ તપ સાંભળીને એ જ શક્તિનું મેં साधना करी, समाधि में बैठो. और कितने साल तक? तो कहा कि मैं 1000 साल तक नित्य रूप से समाधि में बैठा, और जब आंख खुली तो सामने क्या देखा? कुछ नहीं. विचारो सृष्टि એટલી મોટી છે. તપ કર્યા પછી એ જે કમળ હતું, કમળના નાળજામાં ગયો, ત્યાર સુધી પણ મને કોઈ પણ સમય પર એનો જે શરૂઆતનો જે એક બિંદુ છે એ બિંદુ મને મળ્યો नहीं. तो अभी आखिरी 1000 वर्ष की जब मैंने तपस्या की, तब जाके भी मुझे इस ब्रह्मांड का जो शुरुआत का बिंदु है और अंतिम का बिंदु है ये मैं खोज नहीं पाया. तो आज આટલા નાના સમયમાં શું હું તને આ બધી જ વસ્તુ બતાવી શકવાનો છું? નથી શક્ય. तब जाके ब्रह्मा जी कहते हैं कि तस्मै भगवते नमः. जो आ बधी ज वस्तु तने क्याय खबर पड़वानी नथी, पण एक रस्तो आपू छुं. तो शुं? तस्मै भगवते नमः. तू खाली भगवानનું ધ્યાન ધર, તને બધી જ વસ્તુ ખબર પડી જશે. कितना सरल मार्ग है. હવે આ જ બ્રહ્માંડનું માપ આપણે અગર માપવા ગયા હોઈએ, કેટલી ઉપાધિ થાય ને. અહીંયા મંડપ બનાવવો હતો, આ પિલરથી આ પિલરનું માપ શું છે એ કાઢવામાં અમને 2-5 મિનિટ લાગી. દોરીઓ લઈએ, ફૂટપટ્ટી લઈએ, એના કરતા સીધું ડેકોરેટર વાળાને બોલાવી દઈએ એટલે આપણે તરત એની શરણાગતિ લઈ લેવી. ભાઈ અહીંયાથી અહીંયા મારે મંડપ જોવે, તું જોઈ લે કેટલું ફૂટ છે, ખતમ કરો વસ્તુ. કેટલું સરળ છે. કોઈક એક વ્યક્તિના શરણાગતિ થઈ જવું, કોના વ્યક્તિના, કયા વ્યક્તિના? જે વ્યક્તિને એનું પરમ જ્ઞાન છે. है ना, आप पेंटर ने તમે બોલાવી દેશો અને પૂછો કે આટલો મંડપ બાંધવો તો શું જોઈશે, એ નહીં જવાબ આપી શકે. હે ને, સાઉન્ડ વાળાને પૂછો તો એ પણ જવાબ નહીં આપી શકે. પણ જેવો જવાબ જોવે છે એવું પરમ જ્ઞાન જે વ્યક્તિમાં છે એના શરણાગતિ થઈ જાવ, એને ઘરે બોલાવો એટલે જોઈને એક જ નજરમાં કહી દેશે કે સાહેબ અહીંયા આટલું થશે ને 20, 25, 50 નો ખર્ચો થશે, ખતમ વસ્તુ. બસ અહીંયા પણ આ જ વસ્તુ છે. હવે આ વસ્તુ માટે થઈને અહીંયા આગળ બ્રહ્માજીએ નારદજીને એક વાક્ય આપ્યું, તસ્मै ભગવતે નમઃ. અને એ વાક્યના પછી અહીંયા ब्रह्मा जी नारद जी को चतुर्श्लोकी भागवत की प्रसादी दे रहे हैं कि एक काम कर, तू आ 4 श्लोक भागवत ना छे અમારા પાસેથી આ તું લઈ લે એટલે આ 4 શ્લોકોમાંથી જ બધા પ્રશ્નના જવાબ તને પ્રાપ્ત થઈ જશે. એટલે આ ચતુર્શ્લોકી ભાગવતનું જ્ઞાન મહાભારત બ્રહ્માએ નારદજીને આપ્યું ક્ષણભરમાં. અને એ નારદજીને જ્ઞાન થયું, એના અંદર પછી પરમ તત્વ, બ્રહ્મ તત્વ, માયા તત્વ, આત્મા તત્વ અને જગત તત્વ, આ બધા જ તત્વોનું ભાન આ નારદજીને થઈ ગયું. બ્રહ્મ તત્વ એટલે કે ત્રિકાલાવાદિતમ, જે શાશ્વત છે, કાયમ છે, નિત્ય રૂપ છે, એ બ્રહ્મ તત્વ, એનું પૂર્ણ બોધ ચતુર્શ્લોકી ભાગવતથી થઈ ગયું. પછી માયા તત્વ કોણ છે? આપણે બધા हम सब माया इस शब्द से अवगत है, पर माया ये क्या है इससे अवगत नहीं है. सीधे साधे शब्दों में यदि समझा जाए तो जब भगवान को ऐसी इच्छा होती है चल आज हम मेरे भक्तों के साथ मैं मस्ती मजा करके आ जाऊं, तो वो माया है. भगवान આપણા સાથે રમે છે. माया એટલે જે નથી, जो नहीं है, जिसकी कोई अस्तित्व ही नहीं है, वह चीज हमें दिखाई पड़ती है.
यह माया, और जो है वो कभी नहीं दिखाई पड़ता। बस आ माया न પડતો। સુખ છે, સત્ય વાત છે, પણ દેખાય છે નથી દેખાતું। अनुभव होता है नहीं होता। दुख नाम की कोई चीज ही नहीं है, पर फिर भी दुख अनुभव होता है। दुख देखाय છે, દેખાય છે। આ જ માયા જે છે એ દેખાતું નથી, એનો આનંદ આપણે માણી શકતા નથી, અને જે નથી એ જ દેખાય છે, એ જ જીવવા માંગીએ છીએ આપણે, હે ને। તો આ થઈ માયા તત્વ। અને પછી આત્મા તત્વ। કાલે જ આ વસ્તુ સમજાઈ ગઈ આપણે કે જે આત્મા, કઈ આત્મા? પરમ તત્વ, સત્ય તત્વ, એટલે સર્વત્ર સર્વદા અને સમાન આ આત્મા તત્વ। અને પછી જગત તત્વ। જગત તત્વની વાત આવી ગઈ એટલે પંચ મહાભૂતોની વાત આવી ગઈ। પાંચ મહાભૂતોથી જે બ્રહ્માંડ બન્યું છે, એ જ પાંચ મહાભૂતોથી આપણું આ શરીર રચાયેલું છે। कौन से पांच तत्व? पहले दिन हमने यही बात सुनी थी, यही बात कही थी। कौन सी? क्षिति जल पावक गगन समीरा पंच रचित अधम शरीरा। बस आ पांच तत्वों थी આખું બ્રહ્માંડ બની ગયું છે। અહીંયા આ જ વસ્તુ સમજવા જેવી છે, અને ભાગવતમાં પણ આ જ વસ્તુ સમજાવે છે કે જ્યાં જ્યાં આકાર છે, जहां जहां आकार है उसे हम जगत कह सकते हैं। क्या जगत है ना। और जहां जहां आकार है वहां पर पंच महाभूतों की उपस्थिति अनिवार्य रूप से है और है। यदि कहूं कि इस पन्ने में पांच महाभूत है तो हाँ है। इसमें अग्नि भी है, पृथ्वी तत्व भी है। कहां से आए ये कागज? झाड़ से। आमा पानी नो भाग पण छे अने आमा स्पेस नो भाग पण छे। कोई पण वस्तु पकड़ी लो, जो चीज निर्जीव दिखाई पड़ती है वह चीज भी पांच पंच महाभूतों से ही बनी है, और वो पांच चीजों का वो जगत ही है। ये सॉलिड है, ये बीम है, इसमें भी पांच तत्व है, हमें भी पांच तत्व है। रेती का एक कण है, उसमें भी पांच तत्व है। पुष्प है, उसमें भी पांच तत्व ही है। यदि हम कहें कि पुष्प का अत्तर बनाया जाए, फिर भी अत्तर में पांच तत्व की उपस्थिति है और है। અને એનું પ્રમાણ જ એ છે કે જ્યાં જ્યાં પાંચ તત્વોનું निर्माण પાંચ તત્વોથી પ્રકૃતિ બની છે, કે જગત બન્યું છે, એ બધી જ પ્રકૃતિ જીર્ણ થવાની છે। हम जीर्ण होने वाले हैं, है ना। बुढ़ापा यानी के जीर्णता। यदि ये पन्ना हम कुछ भी ना करें, लिखे नहीं, फाड़े नहीं, जलाए नहीं, और यूं ही लॉकर में रख दे, 100 साल बाद ये पन्ना ऐसा नहीं मिलेगा। चांदी बोलो, सोना बोलो, कुछ भी बोलो, बधानी समयनी अवधि अलग अलग हशे, है ने। बहु सारू चांदी हशे तो कदाच 50 वर्ष, 100 वर्ष, 500 वर्ष સુધી એ કાઢવું નહીં પડે, પણ કોઈક એક સમય પાક્કો નિશ્ચિત આવશે જ્યારે એનું જીર્ણ થવાનું શરૂ થશે। ये बिंब यूं ही ऐसे खड़े हैं, इतने बंगले ऐसे ही खड़े हैं, पर एनो पण एक समय आवशे જ્યારે આપણે હસવું નહીં હસવું ભગવાન જાણે, પણ ये बंगला भी एक दिन जीर्ण होगा, है ना। કેટલા ફોર્ટ, કેટલા મહેલો એવા છે જે આજે જીર્ણ થઈ જાય છે। તો આ શું છે? અહીંયા આ પંચ મહાભૂતોનો अधिपत्य है, और उसे हम क्या कहेंगे? प्रकृति, जगत। और प्रकृति बनता किससे है? ये पांच महाभूत तो है ही, पर ये पंच महाभूतों पर राज किसका है? विचारो। बधी ज वस्तु ने पंच महाभूतों की बनावी दीधी, पर आ पांच महाभूत एना पर कोई असर नहीं करे। क्यारे पण कोई असर करशे नहीं। मस्तीनी वात ए ज छे, જ્યારે આપણે પ્રશ્ન પૂછવામાં આવે ને કે આ કોણ છે, તો આપણે એમ કહી શકીએ પરમાત્મા, આ પરમાત્મા, 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 પરમાત્મા। જ્યારે બધી જ વસ્તુ ખત્મ થઈ જાય અને બધી જ વસ્તુઓમાં હા 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 અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, કોઈ વસ્તુ બચી જ નથી, બધે જ ભગવાન છે। અને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે કે આ 10 વસ્તુ છે, 10 વસ્તુમાંથી 9 વસ્તુઓ માટે પ્રશ્ન પૂછવામાં આવે, કારણ કે આપણું સામર્થ્ય જેટલું છે।
અને જો કદાચ બે ચાર વસ્તુ એક વસ્તુ બાકી રહી ગઈ હોય પૂછવાનું કે આ કોણ છે, તો જે નથી એ પણ ભગવાન છે। જે છે वो तो ईश्वर है ही, जो दिखाई देता है वो तो ईश्वर है ही, पर जो दिखाई भी नहीं देता, हम जिस पर उंगली चिन्ह भी नहीं सकते भाई ओलू શું છે એ પણ ભગવાન છે। આ દ્રષ્ટિ સૂક્ષ્મ દ્રષ્ટિ છે, આ કે આ સૂક્ષ્મ દ્રષ્ટિથી સૃષ્ટિને આપણે કઈ રીતે માણી શકીએ। અને એના પછી ભાગવતમાં ભાગવતના જ 10 લક્ષણો બતાવવામાં આવ્યા છે। ભાગવતના 10 લક્ષણો કેવી કયા કયા, તો સૌથી પહેલું સર્ગ લીલા। આપણે અહીંયા આ 7 દિવસ બનશે એટલો હું મારો પૂર્ણ પ્રયત્ન કરીશ। કોઈ સાસુઓની કથાઓ નહીં, કોઈ જોક નહીં, કોઈ કોમેડી નહીં, કોઈ બકવાસ નહીં, આપણે આ ભાગવત પકડીને જ ચાલવાનું છે। જો કદાચ यदि आपको नींद आ जाए, कंटाला आ जाए, तो हाथ ऊपर करके मुझे यूं बस बता देना, शर्माता नहीं। કેમ? કારણ કે તમારો પ્રયાસ હશે, તમારો પ્રયત્ન તો કે ભાઈ ક્ષણિક ઉભા રહી જાઓ, મને ઊંઘ આવે છે, આપણે એકાદું ભજન લઈ લઈએ। કેમ? કારણ કે જો હું તમને ઝોકા ખાતો જોઈશ ને તો પછી મારું મનોબળ અહીંયાથી તૂટી જશે। અને મારો એ જ પ્રયાસ છે, એ જ પ્રયત્ન છે કે આ ભાગવતના અંદરની 1% તો તમને આપું। શક્ય જ નથી કે ભાઈ આ ભાગવતની 18,000 શ્લોકો કોઈ સમજાવી શકે। કદાચ કોઈ એવો વીર પાકી જાય કે આ 18,000 શ્લોક આપણને સમજાવી દે, તો સામે એવો શ્રોતા કોઈ નહીં મળે કે એ 18,000 શ્લોક સમજી જાય। એટલા માટે માત્ર આ જ પ્રયાસ રહેશે कि આપણે આના અંદર જ રમણ કરીએ, है ना। हम वृंदावन गए हैं, रमण रेती में गए हो, हमारा प्रयास क्या होता है, वहां जाके स्विगी जोमेटो से पिज्जा बर्गर मंगाए नहीं, अरे करना चाहिए ये सब। तो प्रयास क्या होता है, बने એટલું આડોડી લઈએ ભાઈ, બેશરમ થઈને, કોઈ શરમ નામની વસ્તુ હોય જ નહીં ત્યાં। કેમ? એ રેતીના હર એક કણનો જ્યારે સ્પર્શ થાય ને ત્યારે આમ એક 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 વસ્તુ આપણા શરીરમાંથી આમ બહાર નીકળતી જાય। આમ 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ અડધો કલાક એમ થાય કે અહીંયા જ રહીએ આપણે। क्यों? ताकि हमें वहां पर कृष्ण का स्पर्श अनुभव होता है। कृष्ण आमाय है, कृष्ण वाणी माय है, बधी जगह है। तो बस स्पर्श करने की थोड़ा सा एक छोटा ऐसा प्रयास हम करेंगे इस साथ ही। तो भागवत के 10 लक्षण यहाँ पे बताए गए हैं। कौन से? सर्वप्रथम सर्ग लीला, सृष्टि केम उत्पन्न हुई, सृष्टि क्यों उत्पन्न हुई, उसका भी कोई एक प्रयोजन होगा, एनु पर कई एक कारण हशे। तो ए सर्ग लीला में आपने खबर पड़े। और फिर विसर्ग लीला, ભગવાનના પુરુષાર્થ, ભગવાનના ધર્મ अर्थ અને કામ અને મોક્ષ, આ પુરુષાર્થ અગર જો જાણવા હોય તો કઈ રીતે અમે જાણી શકીએ, આ વિસર્ગ લીલામાં બતાવી। પછી સ્થાન લીલા, પૃથ્વીમાં કયા કયા દ્વીપો છે, પૃથ्वी में कौन से द्वीप है, समुद्र है, पर्वत है, संपूर्ण खगोल और भूगोल का वर्णन कहाँ पे हमें मिलता है, स्थान लीला में मिलता है। પછી પોષણ લીલા, ભગવાન બધા જ જીવોનું પોષણ કઈ રીતે કરે છે। 3 વસ્તુથી આ શરીર પોષિત થાય છે। 3 ऐसी चीजें हैं जिन 3 चीजों के माध्यम से यह हमारा शरीर पोषित हो रहा है। तीसरे से चौथी ऐसी कोई चीज है ही नहीं। कौन सी 3 चीजें, चलिए बताइए। हवा, पानी, કેમ ભૂલી જાઓ છો ભાઈ, આટલું ખાઈએ છે આપણે, है ना। अब આ હવાના માધ્યમથી કેટલા જીવો પોષાતા હશે, ખાલી પાણીના જ માધ્યમથી કેટલાય જીવો અંદર પોષાય છે, અને આપણે બધા જ પોષિત થઈએ છીએ। तो ये सब चीजों की व्यवस्था ईश्वर किस प्रकार कर रहा है,
એ બધી વસ્તુ આપણને પોષણ લીલામાં મળે. પૂતી લીલા એટલે કે વાસનાથી કેવી રીતના મુક્ત થઈ જઈએ આપણે. અને એના પહેલા કઈ કઈ વાસના આપણને કયા કયા બંધનોમાં બાંધે છે એ બધી જ વસ્તુ આપણને આમાં ખબર પડે. પછી મન્વંતર લીલા બતાવી, આ બધા જ મન્વંતરોની જે ગણતરી છે એ બતાવી, ઈશાનું કથા બતાવી, નિરોધ લીલા કે જગતને ભૂલીને જગદીશને કેવી રીતના પકડી લેવાય, है ना. जिस जगदीश ने ये जगत बनाया उस जगत को भूल जाना चाहिए और फिर किसे याद रखना है? मात्र उस जगदीश को याद रखना है. એના પછી મુક્તિ લીલા કે પોતાના સ્વરૂપમાંથી કઈ રીતે બહાર નીકળીએ અને ઈશ્વરના સ્વરૂપમાં કઈ રીતે વિલીન થઈ જઈએ. આ જ વસ્તુ કેટલી બધી વાર આપણે 2 દિવસમાં સાંભળી લીધી, પણ કેટલી અલગ અલગ પ્રયત્નોથી અલગ અલગ ચરિત્રોના માધ્યમથી આ બધી વસ્તુ આપણને સમજાવવામાં આવે છે. જો રોશનથી નથી સમજતા તો કોઈ બીજી દવા આપશું, કોઈ બીજી દવાથી નથી સમજાતું તો કોઈ ત્રીજી દવા આપશું, અને કાંઈ જ નહીં થાય તો પછી ઈશ્વર પોતે સ્વયં પ્રગટ થઈને એને સમજાવવા આવી જાય છે. તો આ મુક્તિ લીલા અને પછી છેલ્લે એક अंतिम वाली एवी मस्त लीला है, वो नाम है आश्रय लीला. हमें बता हम सब किसके आश्रित हो जाए, है ना. जिस प्रकार एक मेले में एक बाप उसके संतान को कंधों पर रख के पूरा मेला दिखाता है, पूरी दुनिया दिखाता है, तब निश्चित हो जाता है बालक કે ભાઈ હું જેના આશ્રિત છું ને બહુ સારો એવો વ્યક્તિ છે, મને ક્યારે પણ નીચે પાડશે નહીં. આમાં કેટલા અનુભવો છે. જ્યારે એક નાનો બાળક સાયકલ ચલાવતા શીખતો હોય, એને ભરોસો હોય કે પાછળ મારા બાપે સાયકલ પકડી છે, એક વાર સાહેબ આમ પાછળ વળીને નહીં જોશે, હે ને. કેમ? ઉસે પતા હે પીછે મેરા બાપ ખડા હે. અને જ્યારે સાયકલ આવડી જશે ને ત્યારે 500 વાર પાછળ જોઈને હશે, પપ્પા મને સાયકલ આવડી ગઈ. શું છે આ? આશ્રય લીલા. ભરોસો હોવો જોઈએ કે હું કયા વ્યક્તિ પર, કયા દેવ પર, કયા તત્વ પર આશ્રિત થાઉં છું. અને अगर जो एक बार आश्रित हो गए तो बस बात खत्म. फिर पीछे मुड़ के देखना नहीं है वो है या नहीं है. हाँ पाक पूछे. આપણે એવા તત્વોના આશ્રિત રહેવું કે જેનો આધાર લીધા પછી આપણે કોઈ દિવસ પડીએ નહીં. પહેલા જ કીધું, હસવાની કોઈ જ જરૂર નથી આમાં, હે ને. પછી એ દેવ હોય કે પછી ગુરુ હોય. હું તો એક કહું, ગુરુઓને આવું હોવું ના જોઈએ. અમુક ગુરુ જેવા છે સમાજમાં, એટલું જેવું નામ છે એવું હોવું ના જોઈએ. પણ ગુરુ કેવો હોવો જોઈએ એ શિષ્ય નક્કી ના કરે. ગુરુના અંદર ક્વોલિટીઝ કેવી હોવી જોઈએ, શિષ્યનો અધિકાર જ નથી કે નિર્ણય લઈ શકે. શિષ્યને શું જોવાનું છે? ગુરુનું જ્ઞાન જોવાનું છે, है ना. एक बार यदि गुरु बना दिए પછી ભલે ને 100 એવી ખરાબ વસ્તુ આપણા કર્ણ સુધી પહોંચે છે કે ભાઈ આનો ગુરુ આવો, આનો ગુરુ તો વેપાર કરે છે, આમ કરે છે ને તેમ કરે છે. ઓકે, કોઈ વાંધો નહીં. એ જ ગુરુ તમને, એ જ ગુરુનું જ્ઞાન તમને ક્યાંક લઈ જશે, એ વસ્તુ ચોક્કસ છે. અને અગર જો આટલા અસમંજસમાં પડવું, આટલા કન્ફ્યુઝન ક્રિએટ થતા હોય તો છોડી દો સંસાર, હે ને. પકડી લો કૃષ્ણ વંદે જગત ગુરુ. હર ગુરુઓનો ગુરુ અગર જો કોઈ હોય તો એ કૃષ્ણ ગુરુ કોને કહેવાય? હર એક વસ્તુની અનુભૂતિ જે વ્યક્તિએ કરી છે, સુખની, દુઃખની, વિયોગની, વ્યક્તિનો પ્રેમ પ્રાપ્ત થાય તો કેવું અનુભૂતિ થાય, એ વ્યક્તિ આપણાથી દૂર જતો રહે તો કેવી અનુભૂતિ થાય, સંબંધોના, જ્ઞાનની બધી જ અનુભવ એક વ્યક્તિએ કરી હોય તો જ એની શિખામણો આપી શકે. આ ભવસાગરમાંથી પાર કઈ રીતે થવું છે, એટલા દુઃખ એ વ્યક્તિએ પોતે સહન કર્યા હોય ત્યારે એ જ્ઞાન આપશે ને. અને કૃષ્ણની વાત કરીએ તો કઈ એવી વસ્તુ નથી, કઈ એવી વસ્તુ છે જે કૃષ્ણએ સહન નથી કરી? બોલો,
માતા પિતાનો વિયોગ, પ્રેમનો વિયોગ, બધી જ વસ્તુમાંથી કૃષ્ણ પસાર થયા છે. આવા મહાભારત જેવા યુદ્ધમાંથી પણ કૃષ્ણ પસાર થયા છે, અને એ પણ કઈ રીતે? હસતા હસતા. આ બધું એમના માટે જોઈએ. તો ગુરુ એવો હોવો જોઈએ કે જેમના પાસે હર એક જ્ઞાન, હર એક માર્ગનો રસ્તો આપણા માટે ઉપલબ્ધ હોય, એવાને ગુરુ બનાવવા જોઈએ. અને એવા ગુરુનું જ્ઞાન આપણને અવશ્ય ભવસાગર પાર કરાવી દે છે. તો અહીંયા આ આશ્રય લીલા છે. આશ્રય લીલા એટલે આપણે કોના આશ્રિત થવું, આ બધું જ જ્ઞાન અહીંયા બ્રહ્માજીએ નારદજીને આપ્યું, નારદજીએ વ્યાસજીને આપ્યું, વ્યાસજીએ સુખદેવજીને આપ્યું, સુખદેવજીએ પરીક્ષિતજીને આપ્યું, અને પરીક્ષિતના એટલા પુણ્ય કે એમના પુણ્યના બળથી આપણને આ કથાનો લાભ આજે પ્રાપ્ત થાય છે. આ બીજો સ્કંદ, બીજા સ્કંદની અહીંયા વિરામ થાય છે, અને પછી ત્રીજો સ્કંદ એટલે સર્ગ લીલા વિદુર અને ઉદ્ધવની અહીંયા કથા આવે છે. જે સમય પર દુર્યોધનના કહેવા પર ધૃતરાષ્ટ્રએ વિદુર પર એક આક્ષેપ લગાવ્યો હતો. શું આક્ષેપ લગાવ્યો હતો દુર્યોધને વિદુર પર? કે તું દાસી પુત્ર છે. આ સાંભળ્યું હશે આપણે કદાચ. તો આ આક્ષેપ લગાડ્યા પછી પિતાનું અસ્તિત્વમાં હોવું અને આપણે આદેશ આપવો રાજઘરાનામાં આ યોગ્ય નથી. એટલે અહીંયા એમને પોતાના પિતાના કાન પર પેરણી કરી અને કીધું કે આ વિદુર આપણા રાજ્યમાં હોવો જોઈએ નહીં, એને બહાર કાઢી. હસતા મોઢે વિદુર નીકળી જાય છે. અહીંયા ધૃતરાષ્ટ્ર કહે છે કે ભાઈ તું તો દાસી પુત્ર છે, અમારા રાજ્યમાં રહેવાના લાયક નથી, જા બહાર નીકળ, તું તો દાસ છે કરીને. અને આ દાસ, આ એક શબ્દ વિદુરે પકડી લીધો અને કીધું હું દાસ છું ને? હા, હું દાસ જ છું. આટલા ટાઈમ મેં તમારી સેવા કરી, હવે હું ઈશ્વરની સેવા કરીશ, હવે હું ઈશ્વરનો દાસ બનીને રહીશ. ત્યારે એમ કીધું કે વિદુર હસ્તિનાપુર છોડીને નીકળી ગયા. હવે જે સમય પર વિદુર મહારાજ હસ્તિનાપુર છોડીને નીકળે છે ને, એટલે એમ કહેવાય કે અહીંયા વિદુર દૂર જાય છે, અને ધીમે ધીમે મહાભારતમાં એવું બતાવ્યું છે કે હસ્તિનાપુર આખું આ કૌરવોનું રાજ્યનું આમ પતન ધીરે ધીરે ચાલુ થઈ ગયું છે ને. એક ઘર કોના પુણ્યથી ટક્યું હોય ને આપણને ક્યારે ખબર નથી પડતી. અને ક્યારે ખબર પડે આપણને? જ્યારે એ વ્યક્તિ હયાત ના હોય ત્યારે. एक घर किसके पुण्य से टिका है ये हमें कभी पता नहीं चलता, पर जब वो एक व्यक्ति घर से निकल जाए या अस्तित्व में ना रहे तब पता चलता है कि हाँ ये पूरा घर एना पुण्य થી ટક્યું હતું, અમે એના પુણ્યની રોટલીઓ ખાતા. ત્યાર સુધી ખબર પડે નહીં. મહાભારતમાં જોવો તો વિદુર નીકળ્યા અને અહીંયા આ લોકોનું પતન ચાલુ થયું. રામાયણમાં જોવો તો વિભીષણ નીકળ્યા અને ત્યાં રાવણની લંકા પડી ગઈ. આ બે એવા જીવાત્મા હતા જેમના થકી, જેમના પુણ્યથી આખું ઘર ટક્યું. તો અહીંયા ઉદ્ધવજી નીકળી ગયા ભગવાનને ગોતવા, ભગવાનનું સ્મરણ કરતા કરતા હર એક તીર્થ સ્થળો પર જાય છે. અને અહીંયા મુખ્ય વૃત્તિ ત્રણ નદીઓમાં સ્નાન કર્યું. અહીંયા બતાવ્યું કે સૌથી પહેલા વિદુરજી સરસ્વતી નદીમાં સ્નાન કરવા જાય છે. સરસ્વતી નદીમાં જે સમય પર સ્નાન કરે છે ત્યારે એમને સમાચાર મળે છે કે કૌરવો હારી ગયા છે. ત્યારે એમને સત્યની અનુભૂતિ થાય છે કે હા સત્ય જીતી ગયું કરીને. અને એના પછી એ જ વિદુર યમુના જાય છે. યમુના નદીમાં સ્નાન કરે છે, યમુનાનું પાન કરે છે, અને ત્યારે એમને કૃષ્ણની યાદ આવી. યમુનાની લહેરોમાં કૃષ્ણની યાદ આવી. અને એટલી વારમાં સામે જોવું કોણ આવ્યું છે? ઉદ્ધવ મહારાજ. વિદુરે ઉદ્ધવને જોયું અને પહેલો જ પ્રશ્ન, કૃષ્ણ કેમ છે? કૃષ્ણ ક્યાં છે? મારે એને મળવું છે. અને અહીંયા ઉદ્ધવજી ક્યાં દિખાતે હૈ? આ કૃષ્ણના પાદુકા. કૃષ્ણ હવે આ ધરા પર રહ્યા નથી. અને ત્યાં આ વિદુરજી તૂટી જાય છે.
હવે ત્યારે ઉદ્ધવ કહે છે કે કૃષ્ણ, એમના છેલ્લા શબ્દો હતા કે છેલ્લા સમય પર વિદુર મહારાજ તમારા પાસે આવશે, મારા વિયોગથી રહેશે, તમે એક કામ કરજો, આ મારી પાદુકા એમને આપી દેજો. જોજો કૃષ્ણએ કેટલું ધ્યાન રાખ્યું છે એમના ભક્તોનું. વિદુર ક્યાં હતા? એમ કહેતા હતા કે વિદુરનું અન્ન, વિદુરનું શરીર એ બધું જ ધૃતરાષ્ટ્રના અન્ન અને પોષણથી પોષિત થતું હતું. અન્ન અને જળથી પોષિત થતું હતું. અગર કૃષ્ણ ધારત તો એમને વિચારી શકતા હતા કે વિદુર એટલે વેરી પક્ષના વ્યક્તિ છે, પણ નહીં. જતા જતા પણ આ ધરા છોડ્યા પછી પણ કોઈ એક ભક્તનું વિચાર્યું કે હું જતો રહું, એના પછી આ મારી પાદુકા એમને આપજો, એ મારા વિયોગમાં નહીં રહી શકે. આટલો પ્રેમ વિદુરે કર્યો હતો. અને આ વિદુર અને ઉદ્ધવ વચ્ચે જેટલી પણ વાર્તાલાપ થઈ, જેટલું જ્ઞાન અરસપરસ થયું ને, એ વિદુર ગીતા નામના આજથી આજે પ્રચલિત છે. આપણને એમ છે કે એક જ ગીતા છે કે નહીં, ઘણી બધી ગીતા છે. વિદુર ગીતા, ઉદ્ધવ ગીતા, અષ્ટવક્ર ગીતા, કેટલી બધી ગુરુ ગીતા, જે જ્ઞાન શંકર ભગવાને પાર્વતીને આપ્યું, એ ગુરુ ગીતા તરીકે આજે ઓળખાય છે. કેટલું બધું છે. 6 મહિના સુધી નાલંદા બળી, તે છતાં પણ આજે કેટલું બધું છે આપણા પાસે. પણ ક્યાં છે એ ખબર નથી. આ કળિયુગનો એક સારું પ્રમાણ મને દેખાય કે ઓનલાઈન પુસ્તકાલય પ્રાપ્ત છે. તમારે પ્રત્યક્ષ રૂપથી કોઈ દુકાનમાં જઈને આપણી ધાર્મિક પુસ્તકો લેવાની જરૂર પડતી નથી, હે ને? થોડોક એવો 5 મિનિટનો પ્રયાસ કરી દો ને પુસ્તક આપણા ઘરે. એથી પણ વિશેષ કળિયુગની આ મહત્વ છે કે ભાઈ આ બધી ટેકનોલોજી એટલી બધી વધી ગઈ છે કે તમને વાંચવું નથી ને છોડી દો, એ મંત્ર, એ શ્લોક, એ એપ્લિકેશન બોલશે, તમે સાંભળો તો ખરા. કોઈ એક ફલાણો વ્યક્તિ આટલી તમને સહજ બનાવીને બધી જ વસ્તુ પ્રાપ્ત કરાવે છે. કેટલી મહેનત કરી હશે બધા વ્યક્તિઓએ, અને તોય આપણે ડાઉનલોડ શું કરીએ? મોબાઈલમાં ગેમ ડાઉનલોડ કરીએ અને બીજું બધું ડાઉનલોડ કરીએ અને છોકરાઓ પબજી ડાઉનલોડ કરે. શું આ બધું શું છે? સમયનો સદુપયોગ તો જરાય થતો નથી. તો ત્યારે એમ કહેવાય કે વિદુરજીના કાનમાં જ્યારે આ શબ્દો પડ્યા કે કૃષ્ણ ધરા પર રહ્યા નથી, ત્યારે આ બધું જ જ્ઞાન ઉદ્ધવે આપ્યું. ઉદ્ધવના માધ્યમથી કૃષ્ણની બધી જ સંપૂર્ણ ટોટલ જેટલી પણ લીલાઓ હતી, નાનપણથી લઈને અંત લીલા સુધી, એ બધી જ લીલાનું જ્ઞાન રસપાન અહીંયા વિદુરને કરાવ્યું. અને વિદુરજીને કીધું કે કૃષ્ણ ભગવાનનો એ આદેશ છે કે તમે પરમ સત્યને ગોતવા નીકળી જાઓ, તમને એક સત્પુરુષ મળશે અને સત્પુરુષ તમને મોક્ષ કરાવડાવશે. અને ત્યારે અહીંયા આ વિદુર બદ્રીનાથ જાય છે અને બદ્રીનાથમાં મૈત્રી ઋષિના આશ્રમમાં એ જાય છે અને મૈત્રી ઋષિના માધ્યમથી બધું જ જ્ઞાન અહીંયા વિદુરને પ્રાપ્ત થાય છે. અને વિદુર પણ પછી છેલ્લે પોતાના રસ્તે નીકળી જાય છે. કેટલી દિવ્ય વસ્તુઓ છે. અહીંયા હજી થોડા ઊંડાણમાં જઈએ તો વિદુર અને મૈત્રી ઋષિના વચ્ચેનો પણ જે વાર્તાલાપ છે એ પણ પ્રશ્નોથી જ ભરેલો છે. ઈશ્વર માટે થઈને કેટલા બધા પ્રશ્નો છે, વિચારો તો ખરા. એક ઈશ્વર, એની અનેક વાતો, એની અનેક કથાઓ. એક ઈશ્વર, એના અનેક ભક્તો, અને એ ભક્તોની પણ અલગ અલગ અનેક વાતો. અને મૂળ અનેક વાતો કોની? તો એક જ ભગવાન. વિચારો, આ એક બીજમાંથી કેટલી બધી વસ્તુઓની શક્યતાઓ બહાર નીકળી શકે છે, કેટલા પ્રશ્નોની શક્યતાઓ બહાર નીકળી શકે છે. પણ એ શક્યતાઓના સામે એક જ તત્વ અખંડ ઉભો છે. તો કોણ? બોલીએ તો સહી. કોણ? થોડા और जोर से. ચા પીવડાવ? પાકું? તો હાલો જોરથી બોલો. ના, મારો કૃષ્ણ. એમ બોલો તો ખરા ભાઈ. હા, બધા અહીંયા બેઠા છે, કૃષ્ણ બધાનો જ છે, હે ને? કોઈ કોમન અકાઉન્ટ થોડી છે કે ભાઈ એક કૃષ્ણ છે, અહીંયા 500 જણ બેઠા તો બધા માટે 10-10 રૂપિયાનું જ કૃષ્ણને પ્રેમ મળશે. ના, બધા માટે પરિપૂર્ણ રૂપમાં ઉપલબ્ધ છે આ કૃષ્ણ.
ત્યારે જઈને અહીંયા વિદુરજી અંતિમ પ્રશ્ન મૈત્ર મુનિને પૂછે છે કે બધામાં અગર ભગવાન બિરાજમાન છે, જોજો આ પ્રશ્ન કેટલો દિવ્ય છે। હર એક જીવ આત્મામાં અગર ભગવાન બિરાજમાન છે તો બધા જ દુઃખી કેમ છે? કેટલો દિવ્ય પ્રશ્ન છે। કોઈ પણ વ્યક્તિએ વક્તાને કે વિદ્વાન વ્યક્તિને પોતાના સ્વાર્થનો પ્રશ્ન પૂછ્યો છે અહીંયા? કેટલા પ્રશ્નો આપણે સાંભળી લીધા અહીંયા? एक प्रश्न एवं बताओ, एक व्यक्ति एवं बताओ जेने खुद के स्वयं के स्वार्थ के लिए कुछ अपेक्षा रखी हो। जीवन तो ए लोकाનું હતું, ધન તો ત્યારે પણ હતું નહોતું। આ ધનના માટે થઈને તો આખું મહાભારત રચાયું હતું, ધરતીના ભાગના લીધે તો આખું મહાભારત રચાયું હતું। બધી જ વસ્તુ દ્વેષ, ઈર્ષા, મત્સ્ય બધું એ વખત પર હતું અને આજે પણ એ જ ચાલે છે। पर फिर भी एक भाव ऐसा था कि नहीं, यदि कुछ उत्पन्न हो मेरे ज्ञान से, मेरे प्रश्न से, तो वो समाज के हित के लिए ही उत्पन्न होना चाहिए। बधाना प्रश्नों आवाज होता અને આના પ્રશ્નો પણ એ જ છે। અને એક જ બધી જ વસ્તુનો એક જ પ્રશ્ન ઉત્તર જવાબ નીકળીને આવે છે કે જ્યાર સુધી તમે ઈશ્વરની નિકટ છો ત્યાર સુધી દુઃખમાં એ તાકાત જ નથી। જોજો હમણાં આપણે ઓલા ભાવની વાત કરી ને, મહત્તત્વ અને એ બધા ભાવોની વાત કરી આપણે, હમણાં આગળ કરશું, આગળ આવે છે, હમણાં સમજી લઈએ। તો એમાં એક મહત્તત્વ કરીને એક તત્વ છે। એ તત્વનો અર્થ શું છે? મહત્તત્વ આ શબ્દ તો સાંભળ્યો હશે તમે। એ તત્વનો અર્થ જ એ છે કે જ્યારે આમાંથી આપણે અલગ થઈ જઈએ અને પોતાનું એક અલગ અસ્તિત્વ આપણે અનુભવ કરી શકીએ, એનું નામ છે મહત્તત્વ। જ્યાર સુધી एक बालक, जब तक एक बालक माता के गर्भ के अंदर होता है, जब तक एक माँ और एक बालक एक ही होते हैं, अलग अलग नहीं होते, है ना? तब तक वो बालक रुदन नहीं करता, त्यार सुधी ये छोकरो रड़तो नहीं अंदर। क्यों? क्योंकि तब तक मैं हूं नहोतु, एक अलग एग्जिस्टेंस नहोतु, है ना? और जब यहां से अलग होकर एक अलग अस्तित्व बनता है, मां से अलग होकर एक बच्चे का, एक बालक का अलग अस्तित्व बनता है, तब जाके वो रुदन करता है। क्यों? शास्त्र ऐसा कहता है कि जब महत्त्व होता है तब मात्र और मात्र जे सतो गुण होय ने ए ज ए व्यक्तिमां एक्टिवेट होय, तमो गुण अने रजो गुण એને સ્પર્શ નથી કરી શકતા। પણ જે સમય પર આપણે એ વિચારીએ કે મારું કોઈ અલગ અસ્તિત્વ છે અને જ્યારે હું આવે એટલે ત્યારે મહત્તત્વના પછી અહમ તત્વ, અભિમાન આવે, અને જ્યાં અહમ તત્વ આવે ત્યાં રજોગુણ અને તમોગુણ બંને આપણને સ્પર્શ થાય, અને જ્યારે આ બંને તત્વ સ્પર્શ થાય ત્યારે દુઃખનો અનુભવ ચોક્કસપણે થાય। कभी सोचा है कि सतो गुण, रजो गुण, तमो गुण इतनी बड़ी लीलाएं हमारे भीतर कर सकता है? સાંભળીએ જ છે કે ભાઈ ત્રણ તત્વ, પણ એ ત્રણ તત્વ શું કરી શકે છે, એનું સામર્થ્ય શું છે, એ આપણને ક્યારે વિચાર્યું છે? જોજો આ ત્રણ તત્વોનું સામર્થ્ય, આપણે સૂઈને ઉઠીએ, આંખ ખુલે, સૂતા હોઈએ ને ત્યારે કોઈ વિચાર ના હોય, शून्य होते हैं, तब कोई दुख होता है? जब तक दुख है तब तक नींद नहीं आएगी, તમે વિચારોમાં જ હશો। પણ જે ક્ષણ પર ઊંઘ આવી જાય ત્યારે તમે પરમ સુખી, કોઈ જાતનું દુઃખ તમને સ્પર્શ ના કરી શકે। કેમ? કારણ કે તમે અહમ તત્વમાંથી બહાર નીકળી ગયા છો, તમને સૃષ્ટિ ચલાવે છે। હવે ચલાવે છે સૃષ્ટિ કે આપણે આમ જે મેલારમ મૂકી વિટામિન મશીન છે કે હું સૂઈ જાઉં ને ત્યારે શ્વાસ લે છે, હા ભાઈ છે એવું કોઈ મશીન નથી। તો આપણે જ્યારે સૂતા હોઈએ ને ત્યારે એ સૂવાનું એક સતોગુણ, સત્વ તત્વનું એક પ્રતીક છે। તમને બધાને એક આકૃતિ યાદ હશે, એ આકૃતિના દર્શન આજે મારે કરાવવા છે।
एक आकृति आप सभी ने देखी होगी, उस आकृति का आज दर्शन हमें करना है। कौन सी आकृति? जरा ध्यान पूर्वक समझना, ध्यान पूर्वक उस आकृति के दर्शन करना। જ્યારે શેષ શૈયા પર વિષ્ણુ ભગવાન આમ સૂતા છે, આ દ્રશ્ય જોયું હશે ને તમે? બસ એ સત્વ ગુણનું પ્રતીક છે। અને પછી તમો ગુણ, જ્યારે આપણે સૂઈને ઉઠીએ ત્યારે આમ કરીને આમ આળસ મરોડીએ અને પછી જરાક ચેતન યુક્ત થઈએ, કંઈક કરવાનું મન થાય, મોબાઈલ લઈએ, ફેસબુક જોઈએ, ચા પીએ, નાસ્તો કરીએ, છાપું વાંચીએ, આ કંઈક કોઈક પ્રવૃત્તિ કરવાનું મન થાય, આ શું છે? તમો ગુણ। ખાલી મન થયું છે। હવે એ મન નાભી કમળમાંથી, જ્યારે નાભીમાંથી કમળ જ્યારે ઉત્પન્ન થાય છે ને, ત્યારે આપણે કેટલા હળવા હોઈએ, આમ ઉઠીને તરત જ આમ આળસ મરોડીએ, ત્યારે આ તમો ગુણ છે, એકદમ કોમળ, નિર્મળ। અને જ્યારે ઘરેથી બહાર નીકળીને કંઈક ક્રિયા કરવાનું મન થાય, કંઈક નવું કરવાનું મન થાય, કંઈક નવું જીવનમાં કરવાનું મન થાય, ત્યારે રજોગુણ ઉત્પન્ન થાય આપણામાં। અને રજોગુણનું પ્રતીક એ કમળની ઉપર બેઠેલા જે બ્રહ્માજી છે ને, એ છે। એટલે અહીંયા નીચે સુતેલા વિષ્ણુ એ સતુગુણ, કમળ એ તમારું તમો ગુણ, અને ઉપર જે બ્રહ્મા સૃષ્ટિ રચવા વાળા જે છે એ કોણ છે? રજોગુણ। આ એ આકૃતિ આનું પ્રતીક છે। એ જે કમળ બહાર કાઢ્યું વિષ્ણુ ભગવાને, કોઈ બીજું પુષ્પે કાઢી શકતા હતા, પણ નહીં। તમો ગુણ એટલે શું? બોલો? તમો ગુણ એનો અર્થ જ એ થાય છે કે હર એક ખરાબ વસ્તુ આજુબાજુમાં હોય તે છતાં પણ મને સ્પર્શ ના કરી શકે। હું રજોગુણ તરફ વધુ નહીં, આ તમો ગુણનો કાર્ય છે। અને કમળ ક્યાં ઉત્પન્ન થાય છે? હે ને? આ શાસ્ત્રો બહુ ગહન છે, આપણે એને આમ ખાલી વાંચીને નહીં ઓળખી શકશે। એના માટે થઈને અદ્ભુત સત્પુરુષોનું જ્ઞાન, એમના આશીર્વાદ, આપણા વડીલોના આશીર્વાદ હોવા જોઈએ, ત્યારે જઈને આ ભાગવતનો લાભ મળે ને, ત્યારે જઈને આપણને આ બધી વસ્તુઓ પ્રાપ્ત થતી હોય। ત્યારે વિચાર્યું હતું તમો ગુણ રજોગુણ આ આકૃતિમાં આવા છુપાયેલા હશે, અને આ કઈ બનાવટી વાત નથી, હકીકતમાં આ છે। અને ત્યારે બ્રહ્માજી એમ કીધું કે ત્યારે મને એક ઈચ્છા કરી કે હું સૃષ્ટિની ઉત્પત્તિ કરું, અને એ સૃષ્ટિની ઉત્પત્તિ કરવા માટે થઈને મેં એક પગમાંથી મનુ અને બીજામાંથી શત્રુપા ઉત્પન્ન કર્યા, અને એ બંનેને એક કાર્ય આપ્યું। તો શું કાર્ય આપ્યું? કે જાઓ તમે સૃષ્ટિ બનાવો। હવે આ મનુ અને શત્રુપાને સૃષ્ટિ બનાવવા માટે થઈને એક આધારની જરૂર હતી, અને એ આધાર એટલે કે પૃથ્વી। क्या चाहिए છે આપણને ખબર પડે છે ધીમે ધીમે। और वो पृथ्वी कैसी होनी चाहिए? कोमल होनी चाहिए, मृदु होनी चाहिए, पवित्र होनी चाहिए, પૃથ્વીમાં સાત્વિકતા હોવી જોઈએ, ત્યારે જઈને સંસાર આગળ વધશે, એ તો નહીં વધે। આપણે બધાએ જ આ વસ્તુ સાંભળી છે કે જે સમય પર સૃષ્ટિની ઉત્પત્તિ કરવા માટે થઈને મનુ અને શત્રુપાએ કાર્ય પ્રારંભ કર્યું, અને એ સમયે જોયું તો પૃથ્વી તો હતી જ નહીં। પૃથ્વી ક્યાં હતી? જલમગ્ન થઈ ગઈ હતી, હે ને? અને બીજો અર્થ શાસ્ત્રકારો, વિદ્વાનો એ પણ કાઢે છે કે પૃથ્વી કદાચ હશે, તે છતાં પણ પૃથ્વી એ લાયક નહીં હશે કે સંસાર સૃષ્ટિની ઉત્પત્તિ થાય, હે ને? અગર એક ખેડૂત માટીને જોવે છે, જમીનને જોવે છે, અને બધી જ વસ્તુ કર્યા પછી નિષ્કર્ષ પર નીકળે, ત્યારે જઈને એ બીજ નાખશે। અને અગર એ નિષ્કર્ષ નીકળ્યો કે ભાઈ આ પૃથ્વી યોગ્ય છે જ નહીં, તો ક્યાંથી સૃષ્ટિ બનશે એ પૃથ્વી પર? હવે આ પૃથ્વી યોગ્ય કેમ નહોતી? તો એમ કહેવામાં આવ્યું કે આ પૃથ્વી હિરણ્યાક્ષના અમુક એવા કર્મો હતા, એ કર્મો થકી આ પૃથ્વી એટલી મલિન થઈ ગઈ હતી કે એ પૃથ્વી પર કોઈ પણ જીવ વસે, ટકે, વધે એવી શક્યતાઓ જ નહોતી। क्यों? क्योंकि हिरण्याक्ष એ લોભનો પ્રતીક છે। જો આ વસ્તુ પણ બહુ સમજજો
हिरण्याक्ष वो लोभ का प्रतीक है और हिरण्याक्ष के साथ ही वराह ने युद्ध किया અને યુદ્ધ કરીને પાણીમાંથી પૃથ્વી કાઢી એ આપણને બધાને ખબર છે. ટૂંકમાં આટલું સમજવાનું છે કે હિરણ્યાક્ષથી પૃથ્વીને અલગ કરી દીધી. જે અપવિત્રતા હતી એ બધી જ વસ્તુ હવે પવિત્ર બનાવી દીધી વરાહ ભગવાને. और एक ही चीज लोभ को मार सकता है. हिरण्याक्ष लोभનું પ્રતીક હતું और लोभ का वध कौन कर सकता है? विचारो. उदारता. लोभનું વધ ઉદારતા જ કરી શકે. તમે આજે 10 રૂપિયા દાન કરો, કાલ 100 રૂપિયા, પરમ દિવસે 1000 રૂપિયા, આવી ઉદારતા અગર તમે બતાવતા જશો દિવસે દિવસે એટલે તમારી લોભ વૃત્તિ ઓછી થઈ જશે એના જાતે. और पृथ्वी से बड़ी उदार दूसरी और कौन सी चीज हो सकती है बताइए? हाँ, पृथ्वी की उदार बीजी कोई જ વસ્તુ હોઈ શકે નહીં. બસ એટલા માટે થઈને અહીંયા લોકહિત માટે થઈને બ્રહ્માજીનો જે સંકલ્પ હતો કે મારે સૃષ્ટિની ઉત્પત્તિ કરવી છે એના માટે થઈને અહીંયા આજે જગતના નાથે અવતાર લીધો છે. ભાગવતમાં જોઈએ તો આ પહેલો અવતાર છે અને પહેલો અવતાર સાહેબ કેવો લીધો? તો ભૂંડનો લીધો. હવે સોચીએ જરા, કોઈ એક શ્રેષ્ઠ વ્યક્તિ છે અને આપણે શ્રેષ્ઠ વ્યક્તિને કીધું કે ભાઈ મારા ઘરમાં પ્રસંગ છે, એક કામ કરજે ને તું જોકર બનીને આવજો. શું એ માન્ય થશે? नहीं था. श्रेष्ठ व्यक्ति तो छोड़ो, हमारा अंगद का मित्र होगा और उसे हम कहेंगे ना मेरे घर पे प्रसंग है, जरा जोकर के कपड़े पहन के आना, उस आकृति में आना, उस आकृति में भी नहीं आएगा. ना ना हमारे ये दिवसे બહુ કામ છે, હું નહીં આવી શકું. क्यों? પોતાના અભિમાનને સાચવવા માટે. और ઈશ્વરને ભગવાને પોતાનું અભિમાન કેટલું સાચવ્યું હે ને? ભૂંડ એટલે આપણે એમના ભૂંડ કિચનમાં રખડતા જોઈએ કેવી ચિત્રી ચડે આપણને, એવામાં પણ ઈશ્વર ગયા છે. શું કામ? લોકહિત માટે. અહીંયા ઈશ્વરનું શું કામ હતું? પોતાને કોઈ ફાયદો થયો નહીં. અને આ વરાહ અવતાર એટલે કે વર અને હા, વર એટલે કે શ્રેષ્ઠ, હા એટલે કે દિવસ. જે દિવસ સૌથી શ્રેષ્ઠ હોય એ દિવસે તમે ઉદારતાથી વાપરી શકો. અને જે દિવસે ઉદારતાથી વાપરું તમે એમ ગણી શકો કે આજનો દિવસ બહુ જ શ્રેષ્ઠ હતો.